सहनावतु सहनौ भुनक्तु यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। હવે 223 શ્લોક। सर्वप्रकार प्रमिति प्रशान्तिः बीजात्मनावस्थितिरेव बुद्धेः सुषुप्तिरत्रास्य किल प्रतीतिः किञ्चिन्न वेद्मीति जगत् प्रसिद्धेः। देहेन्द्रियप्राणमनोहमादयः सर्वे विकारा विषया सुखादयः। व्योमादिभूतान्यखिलं च विश्वम् अव्यक्तपर्यन्तमिदं ह्यनात्मा। माया माया कार्यं सर्वं माया माया कार्यं सर्वं महदादिदेहपर्यन्तम् असदिदमनात्मतत्त्वं विद्धि त्वं मरीचिकाकल्पम्। अदिति चंचे माया माया कार्यं सर्वं महदादिदेहपर्यन्तम् महदादिदेहपर्यन्तम् असदिदमनात्मतत्त्वं विद्धि त्वं मरीचिकाकल्पम्। त्वं मरीचिकाकल्पम्। तो અત્યાર સુધી શેની ચર્ચા કરી આ ગ્રંથમાં? કારણ કે શિષ્યએ 7 પ્રશ્ન પૂછેલા
યાદ છે ને? કો નામ બંધ, કથમેશ આગત, બધા 7 પ્રશ્નો પૂછ્યા કે આ બંધન શું છે, ક્યાંથી આવ્યું છે. જો આપણે ફરીથી આપણે વાત તો થયેલી, પણ 51મા શ્લોકમાં ફરી જરા યાદ કરી લઈએ બધું. 51મો શ્લોક એટલે 51મો શ્લોક. કો નામ બંધ, કથમેશ આગત, કથમ પ્રતિષ્ઠા અસ્ય, કથમ વિમોક્ષ. આ બંધન શું છે, ક્યાંથી આવ્યું છે, કથમ પ્રતિષ્ઠા, એની પ્રતિષ્ઠા ક્યાં રહેલી છે, કથમ વિમોક્ષ, એમાંથી મુક્ત કઈ રીતે થઈ શકાય. 4 પછી 5મો કોસો અનાત્મા. આ અનાત્મા શું ચીજ છે. પછી છે એને શું પૂછ્યું, પરમ ક આત્મા. આ પરમ આત્મા કોને કહેવાય. 6 અને પછી છેલ્લો કયો, આ બંનેનો વિવેક એટલે શું, તયોહો વિવેક કથમ એતદ ઉચ્યતામ. આ 7 પ્રશ્ન પૂછ્યા. તો એમાંથી ભાષ્યકાર કયા પ્રશ્નથી શરૂ કરે છે, 5મા પ્રશ્નથી. 5મા પ્રશ્નનો જવાબ આપવાનો એ જે ક્રમમાં પૂછ્યા છે એ ક્રમમાં જવાબ નથી આપતા, એ પોતાની રીતે ભાષ્યકાર જવાબ આપે છે. એટલે એમણે અત્યાર સુધી કયા પ્રશ્નોનો જવાબ આપ્યો, હમણાં અત્યાર સુધીના ગ્રંથમાં તો કયો, અનાત્માની વાત. કોસો અનાત્મા એ પૂછેલું, અનાત્મા કોને કહેવાય. અને અનાત્મા એમાં ઘણું બધું આવી ગયું. આખું અંતઃકરણ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન એટલે અંતઃકરણ, પ્રાણ, સત્વ, રજસ, તમસ, આ બધી જ વસ્તુ અનાત્મામાં આવી ગઈ. એ બધાની બહુ વિગતવાર એમણે ચર્ચા કરી. અને હવે છેલ્લે એનું કન્ક્લુઝન કર્યું, છેલ્લે બધો ઉપસંહાર કર્યો. કયા શ્લોકમાં, 125મા શ્લોકમાં છેલ્લે કહ્યું, માયા કાર્યમ. આ બહુ સમજવાની જરૂર છે, કારણ કે તમે આપણા મનમાં પ્રશ્ન થાય કે અનાત્મા વિશે આપણે શીખવાની શું જરૂર છે, પણ અનાત્મામાં જ આપણે છીએ. અનાત્માને જ આત્મા માની અને જીવી રહ્યા છે. અનાત્મા એટલે જે આત્મા નથી, જે સત્ય નથી, જે નિત્ય નથી, એને જ સત્ય માનીને બેઠા છીએ. એટલે જાણવું રહ્યું કે શું અનાત્મા. પ્લસ આત્મા એવી, અમને ચર્ચા આવશે હવે પછીના શ્લોકમાં, આત્મા એવી વસ્તુ છે જે દેખાતી નથી, જે સૂક્ષ્મ છે. અનાત્મા કેવું છે, સ્થૂળ છે. આત્મા કેવો છે, નિત્ય છે. અનાત્મા કેવું છે, અનિત્ય છે. આત્મા કેવો છે, નિરવયવ છે. અનાત્મા કેવું છે, અવયવ વાળો, વિશેષ વાળો. અને આત્મા નિરવયવ છે, પ્રત્યક્ષ નથી. પેલું પ્રત્યક્ષ છે, મન પણ પ્રત્યક્ષ જ કહેવાય. ટૂંકમાં આ બધી રીતે બંને જુદા છે. આવા જુદા હોવા છતાં એક થઈ ગયા છે. એક થયા નથી, પણ ભેગા, જાણે કે ભેગા થઈ ગયા છે. જેમ દાળ અને ચોખા ભેગા થઈ જાય, જેમ અગ્નિ અને લોખંડ ભેગા થઈ જાય. ક્યારે, જ્યારે પેલા લોખંડને તપાવવામાં આવે. લોખંડ છે કાળા કલરનું. લોખંડનો ધર્મ શું છે, ઠંડક, ઠંડુ છે. સ્પર્શીએ તો એ ઠંડુ હોય. આ બધાને સ્પર્શો લોખંડને તો એ ઠંડુ હોય. તદુપરાંત ગોળ, લોખંડનો શેપ ગોળ છે. હવે એને જ્યારે તપાવવામાં આવે ત્યારે શું થાય, લોખંડ ગરમ થઈ જાય. તો આપણે શું કહીએ પછી, લાલ આગનો ગોળો. એમાં લાલપણું કોનું છે, અગ્નિનું. લોખંડમાં લાલપણું ના. લાલ લોખંડને તપાવ્યું ત્યારે હવે નામ આપણે શું આપીએ છીએ, લાલ આગનો ગોળો અથવા આગનો ગોળો. એમાં આગ જે છે એનો પીળો કલર હોય અથવા લાલ કલર હોય અને ગોળો દેખાય છે. તેમાં ગોળો કોનો છે, ગોળ કલર કોણ છે, પેલો લોખંડ. પીળો કલર છે પેલો અગ્નિ. પણ અત્યારે એક હસ્તી થઈ ગઈ છે. કઈ હસ્તી થઈ ગઈ, આગનો ગોળો. હવે બાળક હોય તો એમ ના સમજે કે અહીંયા બે વસ્તુ રહેલી છે, એક લોખંડ છે, બીજું શું છે, અગ્નિ છે. એવું એને ના સમજ પડે, એ તો એક જ જાણે. આવો આપણે જ્યારે જાણીએ છીએ ત્યારે આપણને ખબર છે કે અગ્નિના ધર્મ શું છે. દહન કરવું, એમાં એક પ્રકાશ હોય, એ બધું ત્યાં છે. અને લોખંડ કેવું છે એ પણ આપણને ખબર છે. એટલે આ એક હોય તો પણ આપણે છૂટા પાડી શકીએ. ક્યારે છૂટા પાડી શકીએ, બંનેનો સ્વભાવ
બંનેના ધર્મ સ્પષ્ટ હોય તો જ આપણે છૂટા પાડી શકીએ. જેમ સોનું ને ચાંદી બહુ સ્પષ્ટ છે કે ચાંદીનો રંગ સફેદ અને સોનાનો રંગ પીળો. સોનાની જુદી પ્રકારની તેજસ્વીતા, ચાંદીની જુદી પ્રકારની. આ ખબર હોય તો બંનેના સિક્કા ભેગા મૂકેલા હોય, ચાંદી ને સોનાના સિક્કા ભેગા થઈ ગયા હોય તો બાળકને એકવાર બતાવી દે સફેદ એટલે ચાંદી, પીળું એટલે સોનું, ફાટ 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 બધું જુદું કરી આપે. એમ અહીં એટલું સરળ નથી, પણ એ સરળ ક્યારે બને? એટલું જ સરળ છે, એટલું જ સરળ છે પ્રોવાઇડેડ આપણને શું ખબર હોય કોનો શું ધર્મ છે. સફેદ એટલે ચાંદી, લાલ એટલે સોનું, પીળું એટલે સોનું, આ ખબર હોવી જોઈએ. નહીં તો તમે બંને આપણે છૂટું ના પાડીશું એમ. એટલે હવે મેથડ, આ ગ્રંથની હવેની સ્ટાઇલ કેવી છે? એક વસ્તુ સ્પષ્ટ કરી. કઈ વસ્તુ સ્પષ્ટ કરી? અત્યાર સુધી શું સ્પષ્ટ કર્યું? અનાત્મા. અનાત્મા સ્પષ્ટ કર્યો કે માં ગુણ છે, રસત્વ છે, રજસ છે, તમસ છે, એ બધું બતાવ્યું. વિકારી છે, આ બધું સ્પષ્ટ કરી દીધું. અને છેલ્લે શું હવે કયું સ્પષ્ટ કરવાનું બાકી રહ્યું? આત્મા. એ બંને આપણા બંનેના ધર્મ ક્લાસિફિકેશન, બંનેના ધર્મ સ્પષ્ટ કરે તો પછી આપણે સમજી શકીએ ઓ આ તો અનાત્મા છે, આ આત્મા છે. અનાત્માને ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર નથી, તિરસ્કાર નહીં, પણ એને અગત્યતા એને જેટલી છે એટલી જ એને આપો. અગત્યનું જે છે એને અગત્યનું ગણો. એવું એ વસ્તુ આપણે કરી શકીએ. એટલા માટે આ મેથડથી ભાષ્યકાર અહીં આગળ વધી રહ્યા છે. એટલે છેલ્લે કહ્યું માયા માયા કાર્યમ સર્વમ. આ બધું માયાનું કાર્ય છે. શું કાર્ય છે? તો કે મહદાદિ દેહ પર્યંતમ, મહદથી માંડીને દેહ સુધી. એટલે અહીં જયારે ભાષ્યકાર મહદ કહી રહ્યા છે, મહદથી અહંકાર સુધી, ત્યારે સાંખ્ય થિયરી ફોલો કરી રહ્યા છે. સાંખ્ય લોકો શું સમજે છે કે સૌથી પહેલા માયા, મૂળ પ્રકૃતિ, એમાંથી શું આવ્યું? મહદ તત્વ આવ્યું. મહદ તત્વમાંથી પછી અહંકાર આવ્યા. અહંકારમાંથી શું આવ્યું? સૂક્ષ્મ પંચમહાભૂતો, પછી સ્થૂળ પંચમહાભૂતો, અને એમાંથી પછી જગત. આ એમની થિયરી છે સાંખ્ય લોકોએ. ભગવાન પણ ભગવદ્ ગીતામાં એનો આશરો લે છે. આપણને કઈ વાંધો જ નથી, જે થિયરી આપો બરોબર લાગે તો આપણે આત્માની બાબતમાં આપણે કોઈને એક્સેપ્ટ ના કરીએ, પણ અનાત્માને જેને સરસ રીતે બતાવ્યું હોય, અને આ બધાએ બહુ સરસ એના ઉપર કામ કરેલું છે. એટલે ત્યાંથી શરૂ કરે કે શું શું અનાત્મા છે. માયાનું કાર્ય, માયા કારણ છે. માયા એટલે અજ્ઞાન, એ કારણ છે, અને એમાંથી આ બધું જન્મ્યું. મહદ તત્વ એટલે હિરણ્યગર્ભ આપણા શબ્દોમાં, અને એમાંથી અહંકાર એટલે સમષ્ટિ અહંકાર, વ્યષ્ટિ અહંકાર નહીં પણ સમષ્ટિ અહંકાર. પહેલા હિરણ્યગર્ભ, પછી સમષ્ટિ અહંકાર એટલે આ વિરાટ, અને એમાંથી પછી આ સમગ્ર જગત. આ બધું ક્યાં સુધી? દેહ પર્યંતમ, દેહ સુધી. દેહ એટલે માત્ર દેહ નહીં, સાથે શું આવી ગયું? પ્રાણ. સાથે શું આવી ગયું? ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, બધું આવી ગયું. હવે રહ્યું શું? માત્ર આ બધું જ, આ બધુંમાં સમગ્ર સ્થૂળ જગત, સમગ્ર આકારવાળું, નામવાળું, રૂપવાળું, વિશેષવાળું સમગ્ર જગત કઈ કેટેગરીમાં સમાવી દીધું? અનાત્મા. આ ધ્યાન રાખવાનું. અનાત્મા એટલે શું થયું ખબર છે? આ સામાન્ય વસ્તુ નથી કહેતા અત્યારે. અનાત્મા એટલે આ બધું જ અનાત્મા. આપણા સંબંધો એમાં એ અનાત્મામાં આવી જાય. આપણા પુત્ર, પત્ની, પિતા, ઘર, બાર, સોનું, ચાંદી, આપણો દેહ, અને એને કારણે જન્મેલી બધી આસક્તિઓ, અહંકાર, મમકાર, આ બધું શેમાં એમણે ગણી લીધું? એમણે તો બહુ ઇઝીલી ગણી લીધું અનાત્મા. માયા માયા તત્કાર્યમ સર્વમ મહદાદિ દેહ પર્યંતમ. પછી બીજી લાઈનમાં શું કીધું? અસત ઇતિ અનાત્મ તત્વમ વિદ્ધિત્વમ. આ બધાને તું શું જાણ? અસત. આ બધાને શું જાણ? અસત. અસત એટલે શું? જે એના પગ ઉપર ઊભું નથી.
જે સ્વતંત્ર નથી. અહીંયા લખે છે અસત એટલે બતાવ્યું આત્મ વ્યતિરિક્ત પદાર્થમ. આ બધું શું છે? આત્માથી અલગ વસ્તુ છે. અહીંયા દૃષ્ટનુષ્ટ અસદ ઇદમ અનાત્મ તત્વમ વિદ્ધિ ત્વમ મરુ મરીચિકા કલ્પમ. આ બધું કોના જેવું છે? ઝાંઝવાના જળ જેવું છે. ઝાંઝવાનું જળ એટલે અસત. ઝાંઝવાનું જળને આપણે શું કહીએ? અસત એટલે સૌ દેખાય નહીં એવું નહીં. હા, દેખાય નહીં એવું હોય તો પ્રશ્ન જ નથી ભાઈ. ન દેખાય તો કોઈ તકલીફ જ નથી. પાણી દેખાતું જ નથી તો આપણને કંઈ થવાનું નથી. પણ જ્યાં પાણીનો છાંટો નથી, ટીપું પણ નથી, ત્યાં શું દેખાય છે? પાણી દેખાય છે. સરોવર દેખાય, આમ મોજા આવતા હોય એવું દેખાય, એવું દેખાય. આવી કોઈ ઘટનાઓ છે. ઘટના એટલે આવું દેખો આભાસ હોય છે. રણમાં હા આવું થાય. જ્યાં પાણીનું ટીપું પણ નથી ત્યાં આવું દેખાય. અને પાણી દેખાય એટલે બીજા રણના પ્રાણીઓ હોય, વ્યક્તિઓ હોય, એ બધા શું થાય? તરત આકર્ષણ જન્મે, ઈચ્છા જન્મે. પણ એ ઈચ્છા પૂરી થવાની છે? જે વિષય માટેની ઈચ્છા છે એ વિષય ત્યાં નથી. જે વિષય માટેની ઈચ્છા થઈ છે એનું ત્યાં કઈ છે જ નહીં. એટલે શું કહેવામાં આવે છે? ત્વમ વિદ્ધિ અસદ ઇદમ અનાત્મ તત્વમ. એ કહે છે તું જાણ. શિષ્યને કહે છે, બહુ પ્રેમથી ગુરુ શિષ્યને કહી રહ્યા છે. ત્વમ અસદ ઇદમ અનાત્મ તત્વમ વિદ્ધિ. આ સમગ્ર અસતને, અનાત્માને અસત જાણ, જાણી લે. તે પૂછેલું ને કે શું સત છે, શું અસત છે, શું આત્મા છે, શું અનાત્મા. તો તું જાણી આ બધું અસત છે. અસત એટલે નહીં એવું નહીં. અસત એટલે દેખાવ જરૂર, માત્ર દેખાવ. એમાં માલ ના હોય, અંદર કઈ હોય નહીં. જેમ ઘણી વાર પેલો ઘૂઘરો બનાવીએ ને તો ઘણી વાર એમાં બહુ ભરેલું ના હોય તો અંદર ખખડ અંદર કઈ હોય નહીં, એકલું બહારનું પડ હોય. ટૂંકમાં અંદર માલ ન હો. માલ ન હો એટલે તત્વ નહીં, સબસ્ટન્સ નહીં. રજ્જુ દેખાય છે, અરે સાપ દેખાય છે પણ ત્યાં સાપ છે નહીં. શુક્તિકા ચાંદી જેવી દેખાય પણ ત્યાં ચાંદી નથી. ચાંદીને જુઓ એટલે આજે તો આપણને તરત ચાંદીના ભાવ કેટલા છે ભાઈ. આ અસતના ભાવ બહુ છે. આ અસત છે પણ એક વસ્તુ જાણી લેવી, અસતમાં જ આવા ભાવ હોય. સતનું આવું કોઈ છે જ નહીં. સતને ક્યાં વેચવા જાઓ? દેખાતું જ નથી ભાઈ, એટલે તો બિચારાની કિંમત નથી. પણ જે કઈ અસતમાં છે એ સતને કારણે છે એ જાણી લેવું. જે કઈ અસતમાં દેખાય છે એ કોને કારણે છે? સતને કારણે. જો શુક્તિકા ન હોત, શુક્તિકામાં જે શુક્તિકા, રજત કોણ દેખાય છે? રજત જેવું કોણ દેખાય છે? શુક્તિકા જ. શુક્તિકામાં ન હોત કાંઈ, અથવા કારણ કે શુક્તિકાથી અલગ ખરેખરું રજત હોત તો આપણે કહેત કે ના ખરેખર ચાંદી છે. પણ શુક્તિકાથી અન્ય કોઈ વસ્તુ જ નથી અને શુક્તિકા જ છિપોલી રજત જેવી દેખાય છે. ચાંદી જેવી દેખાય છે પણ ત્યાં ચાંદી છે નહીં. બસ અત્યારે એ ધ્યાન રાખો. એટલા માટે નચિકેતાએ સ્પષ્ટ કહી દીધું કે તમે મને જે આપો છો એ કેવું છે? શ્વોભાવા. શ્વોભાવા. યમરાજે જ્યારે નચિકેતાને બધા પ્રલોભનો આપે, આ લઈ લે, આ લઈ લે, આ લઈ લે, તું મૃત્યુ વિશે ના પૂછીશ. મૃત્યુ પછી શું થાય છે એનું વાત ના કર. મૃત્યુ એટલે ટૂંકમાં નચિકેતા એ રહસ્ય જાણવા માંગતો હતો કે શું રહે છે. આ શરીરનું તો જન્મ મૃત્યુ થયા કરે છે પણ પછી રહે છે શું? શું માણસ મરી જાય એટલે દેટ ઇઝ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી? સ્ટોરી પતી ગઈ? તો કે ના, સ્ટોરી કન્ટિન્યુઝ. એ ચાલુ જ રહે છે. એ શું છે? યમરાજા કે છે આ નહીં પૂછ, આ પૂછીશ નહીં તો બીજું પૂછ. જે બીજું બધું બહુ કહ્યું, આ લે, આના વિશે પૂછ, આ લે.
એટલે નચિકેતા શું કે છે? મને કોઈ રસ નથી. મને શેમાં રસ છે? નિત્યમાં. અને આ તમે જે બધું આપો છો શ્વોભાવાહા, શ્વોભાવાહા એટલે કાલે નહીં રહેનારા છે. અરે કાલે નહીં, દેખાય છે ત્યારે નથી. દેખાય છે ત્યારે પણ નથી. દૃષ્ટ નષ્ટ સ્વભાવ, જુઓ ને બદલાય, જુઓ ને વસ્તુ બદલાય. આ જગતમાં એકેય વસ્તુ એવી નથી જે નિત્ય હોય, ટકે. ટકાઉ નથી. એ 60, 70, 80, 90 વર્ષે કે ટકાઉ ના કહેવાય. અને એમાં પણ સતત જ પરિવર્તન થાય છે. આપણને ખબર નથી, સતત શરીરમાં ચેન્જીસ આવે છે, સતત વસ્તુઓમાં ચેન્જ આવે છે. દિવસ પછી રાત ને, રાત પછી દિવસ ને, તડકા પછી છાયણો ને, છાયણા પછી આ ને, ઠંડી ને ગરમ. કે તમે મને બતાવો એક વસ્તુ એવી જે સતત રહેતી હોય. પહાડો નથી સતત એવા, સતત એનું બિચારાને ધોવાણ થાય, પાછા વધે, પાછા ધોવાણ થાય, બધું ચાલ્યા જ કરે છે. કોઈ પણ વસ્તુ આમ સ્ટેડી નથી. એટલે સ્ટેડી નથી એને એન્જોય કરો, પકડશો નહીં. જે વસ્તુ આવી છે એને અસર જાણજો, એનો આધાર લેવા જશો નહીં. જે પોતે જ હલે છે એને પકડવા જાવ તમે હલવાના જ છો. જે પોતે સ્ટેડી નથી એને પકડીને તમે ક્રોસ કરવા માંગો તો એ કેવી રીતે થવાનું છે? જે નદી પોતે જ ડૂબવા માંડી છે, અરે જે નાવડી પોતે જ ડૂબવા માંડી છે, એમાં કાણા છે, હવે એને પકડીને તમે તરવા માંગો તો એ કેવી રીતે થવાનું છે? શક્ય જ નથી. એમ કરીને અહીં માત્ર આટલું કહ્યું કે આ બધાને તું અસર જાણ. હવે કયા પ્રશ્નનો જવાબ આપે છે? પરમઃ ક આત્મા વિશુદ્ધુ કોસો અનાત્મા પરમઃ ક આત્મા. આત્મા પરમ આત્મા કોણ છે, કયો છે? એ પ્રશ્નનો જવાબ હવે ભાષ્યકાર આપે છે, ગુરુજી આપે છે. એટલે કે છે 126મા શ્લોકમાં અતતે સંપ્રવક્ષ્યામિ સ્વરૂપમ પરમાત્મનઃ યદ્વિજ્ઞાય ન રૂપંધાત મુક્તઃ કૈવલ્યમશ્નુતે. એવં અનાત્માનમ નિરવશેષમ ઉક્ત્વા. અનાત્માની બહુ સુંદર લંબી વિગતવાર ચર્ચા કરી. પરમઃ ક આત્મા ઇતિ પ્રશ્નસ્ય ઉત્તર વક્તુમ આરભતે. પરમ આત્મા કયો છે એનો હવે ઉત્તર આપવાનું પ્રારંભ. એ બહુ લંબાણથી આપશે, એ બહુ લાંબુ ચાલશે. શું કહે છે ભગવાન? શું ભાષ્યકારે શું જવાબ આપ્યો? ગુરુજી અથ તે સંપ્રવક્ષ્યામિ. અથ એટલે હવે, અનંતરમ. અથ શબ્દ અનાત્મ પ્રતિપાદન અનંતર્યાર્થક. આત્માની વાત પતી અનાત્માની વાત પતી ગઈ. હવે તું સાવધાન થઈ જા. હવે કયો વિષય? હવે વિષય બદલાય છે. હવે શેની વાત આવે છે? આત્માની. એટલે કે છે અથ તે સંપ્રવક્ષ્યામિ. બહુ સારી રીતે હું તને પ્રવચન કરીશ. પરમાત્મનઃ સ્વરૂપમ. શેનું સ્વરૂપ બતાવીશ? પરમાત્માનું સ્વરૂપ. અને પરમાત્માનું સ્વરૂપ આપણાથી અલગ નથી. આત્માનું સ્વરૂપ અને પરમાત્માનું સ્વરૂપ આવા બે સ્વરૂપ નથી. પરમાત્માનું સ્વરૂપ એટલે જ આત્માનું સ્વરૂપ. આત્મા પરમાત્મા એવું પછી અલગ રહેશે નહીં. એટલે કે છે એ વાત હું તને કરી. કારણ કે આમાં શું થશે? ગ્રંથમાં ઘણીવાર આત્મા શબ્દ માટે જ પરમાત્મા શબ્દ વાપરશે અને પરમાત્મા માટે જ આત્મા શબ્દ વાપરશે. કારણ કે એમની દ્રષ્ટિમાં તો કોઈ ભેદ જ નથી. એટલે શબ્દ આડાવડા વાપરશે. એટલે કદાચ પરમાત્મા શબ્દ સાંભળી અને તમને એમ થાય આ તો પરમાત્માની વાત છે, એ આપણાથી અલગ છે. નહીં. જયારે પરમાત્માના સ્વરૂપની વાત થાય એટલે સમજી લેવું કે આત્માના સ્વરૂપની. અર્થાત આત્મા અને પરમાત્મા સ્વરૂપતયા કોઈ ભેદ છે નહીં. કયું સ્વરૂપ છે? અસ્થિ ભાતિ પ્રિય. હોવાપણું, ભાસવાપણું અને આનંદ. આ એ ત્રણ વસ્તુ નથી, આ એક જ છે. એ પછી આવીએ. અને આના જ્ઞાનથી શું થશે? શેના માટે ભાઈ વાત કરો છો આત્માની વાત? તો કે છે યદ વિજ્ઞાય. જેને જાણીને, યદ વિજ્ઞાય સાક્ષાત્કૃત્ય. વિજ્ઞાય એટલે માત્ર એના વિશે ઉપર છેલ્લી જાણકારી નહીં મેળવવાની,
એ જે આત્માના સ્વરૂપની વાત કરશે એને સાક્ષાત્કૃત્ય, એને બરોબર સમજવાનું. એટલે આખું શું કહેવાય, કૃતકૃત્યતા ક્યારે આવે? જ્યારે આપણે એને અપરોક્ષતયા જાણીએ. અપરોક્ષતયા એટલે આ આત્મા મારું સ્વરૂપ છે, હું એ છું, એ મારાથી ભિન્ન વસ્તુ નથી, એવું સમજવું એને કહેવાય સાક્ષાત્કૃત્ય. જુઓ, સમજો, આત્માનો સાક્ષાત્કાર કરવાનો નથી, પરમાત્માનો એ બધા કે ને સાક્ષાત્કાર થયો, સાક્ષાત્કાર કરવાનો છે, સાક્ષાત્કારની રાહ જોઈએ છે, એ ક્યારેય નહીં થાય. કારણ કે કેમ? સાક્ષાત્કાર થઈ રહ્યો છે. એ ફ્યુચરની, ભવિષ્યની ઘટના નથી. એ કઈ ઘટના છે? વર્તમાન. એ ઘટના પણ નથી, એ તો હકીકત છે. એ શું છે? કોઈ ઘટના નથી કે ક્યારેક થશે. એ શું છે? વોટ ઇઝ ઇટ? એ છે, હું છું, અહીં અને હમણાં. આમે એમ સમજવાનું. આ સમજીએ એટલે શું કહેવાય? વિજ્ઞાન. અને વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન એટલે અપરોક્ષ, એવું જાણ્યું. સાક્ષાત્કૃત્ય આવું થાય તો નરહ શું થાય? યદ વિજ્ઞાય નરહ. નરહ એટલે શું ભાઈ? નર એટલે કોઈ એની ટોમ ડીક એન્ડ હેરી નહીં. ગમે તે માણસને આ ના થાય. આ જ્ઞાન ગમે તેને થાય નહીં. થઈ શકે જો એનામાં એ પ્રકારનું અધિકારીત્વ, એ પ્રકારના ગુણ આવે તો. એવું નથી કે આત્મા જ્ઞાની પુરુષનો આત્મા અને અજ્ઞાનીનો આત્મા અલગ હોય, એવું છે જ નહીં. ભગવાન પોતાની જયારે વાત કરે છે ત્યારે એ વાત અર્જુનને લાગુ પડે અને એક સામાન્ય વ્યક્તિને પણ લાગે. કારણ કે આત્મામાં કોઈ વિશેષતા છે નહીં. એવું આપણે ન કહી શકીએ કે આના અજ્ઞાનીનો આત્મા અને અજ્ઞાનીનો આત્મા જુદો. નો, બંને સ્વરૂપતયા સમાન છે. આપણું શાસ્ત્ર તો શું કે ત્યાં સુધી કે છે તત્વમ અસી. ભગવાનનું જે સ્વરૂપ છે, પરમાત્માનું જે સ્વરૂપ છે, તારું દેટ યુ આર, એમ કે છે. ભગવાનનું જે સ્વરૂપ છે એ તું છે. તત્વમ અસી ન તું ભવતી. એ તું બનીશ એવું નથી કહેતા, તું છે. જો આ જીવનમાં આ મોટી સૌથી અગત્યની વસ્તુ જાણવાની છે. આપણે આપણા વિશે જ એક મહાન વસ્તુ જાણતા નથી અને જીવનના બધા જ પ્રશ્નોનો પ્રારંભ ક્યાંથી થાય છે? આ ન જાણ. ધીસ ઇઝ નોટ એન ઓર્ડિનરી થિંગ. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ વસ્તુ ન જાણવી કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, આ જાણ્યા વગર ચાલે છે ભાઈ આપણું કામ, પણ એ લાંબુ ના ચાલે. અર્જુનના મનમાં એવું હતું કે ચાલશે જીવન આના વગર, પણ પછી ખબર પડે. યુદ્ધ એને ક્યારે ખબર પડે? જયારે યુદ્ધ શરૂ થવાનું છે ત્યારે આ વસ્તુ ખબર પડે કે હું કંઈ જાણતો નથી અને એને કારણે હું કોઈ ડિસિઝન, કોઈ નિર્ણય લઈ નથી. ધર્મ સંમૂઢ ચેતા. બોલો. અને એ વખતે એને ખબર પડી કે ભગવાન હવે આગળ વધાશે નહીં, આના વગર મારું જીવન આગળ નહીં વધે. યુદ્ધનું જે થવું હોય થાય, તમે હવે મને બતાવો, તમે મને જ્ઞાન આપો. શેનું જ્ઞાન આપો? આ જ પ્રશ્ન. હવે મને શું સમજાવો કે નિશ્ચિતમ નિશ્ચિતમ તન્મે બ્રૂહી. જે જીવનમાં નિશ્ચિત વસ્તુ છે એ મને વાત કરો. આ અનાત્મા નિશ્ચિત છે નહીં. જે નિશ્ચિતમ શ્રેય, જેમાં નિત્ય કલ્યાણ રહેલું છે એ કહો. આવું જયારે થાય ને ત્યારે માણસ અધિકારી થઈ ગયો. નરહ, અહીંયા કહ્યું ને, યદ વિજ્ઞાય નરહ. એ વ્યક્તિ, નરહ એટલે અહીંયા ટીકાકાર એનો અર્થ શું કર્યો? વિદ્યા અધિકારી પુરુષ. કોણ અહીંયા આ સમજી શકે? કોને આવું જ્ઞાન થાય? વિદ્યા અધિકારી પુરુષ, જે આ વિદ્યાનો અધિકારી છે. અધિકારી એટલે શું? આ જાણવા માટે સમર્થ. અને જાણવા માટે શું થાય? વૈરાગ્ય. વૈરાગ્ય જોઈએ. જગત પ્રત્યેથી રાગ ઓછો થઈ ગયો હોય, અનાત્મામાંથી, અનાત્મા જે અસત કહ્યું, જેને અસત તરીકે વર્ણન કર્યું, એમાંથી રાગ ઓછો થઈ જાય, આસક્તિ ઓછી થઈ જાય, અર્થાત ત્યાંથી નજર હવે આપણી ખસી જાય. જે મીરાબાઈ કહે છે ને, શું કહે છે ભાઈ?
મોહે લાગી લટક ગુરુ ચરણ નરકી. છેલ્લે છે ને, હા ના એની છેલ્લી લાઈનમાં કે છે આંખ મારી અંદર જતી રહી છે એમ. ઉલટ ભયે મોરે નયના, ઉલટ ભયે મોરે નયન નથી, ઉલટ ભયે. બાકી શું હોય છે એને શું કહેવાય મને ખબર નથી. આ બાજુ નહીં હોય, બહિર્મુખ. ના હિન્દીમાં ઉલટનું ઓપોઝિટ. ઉલટ એટલે આમ થઈ જવું, આમ એટલે આપણે આમ જોતા આમ જોઈએ આમ જોઈએ આમ જોઈએ આમ જોઈએ આમ ચાલે જો 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 પછી શું થાય? એટલે જોવાનો પ્રશ્ન નથી. આ શું છે? અંદરની સ્થિતિ છે. અંદરથી વિક્ષિપ્ત માણસ એટલો બધો વિક્ષિપ્ત હોય એને શાંતિ જ ના હોય. આ જોઈએ પેલું જોઈએ, આ કરો આમ કરો પેલું કરો પેલો કરો. નહીં કશ્ચિત ક્ષણમપી જાતો તિષ્ઠતિ અકર્મકૃત. એક ક્ષણ પણ માણસ શાંતિથી બેસી શકે નહીં. બેઠો હોય ને તો શાંત નથી. અંદર બધી બહુ યોજનાઓ ચાલતી હોય, બહુ પ્લાનિંગ ચાલતું હોય. આ કરી લો, પેલો પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ, આમ જઈએ તેમ જઈએ, આ કરીએ, હજારો વસ્તુ, કરોડ લાખો વસ્તુ મનમાં ચાલ્યા જ કરે. શાંતિ નથી. આ બધું શાંત પડી જાય ક્યારે? જ્યારે ખબર પડે કે મારે જીવનમાં હવે કરવાનું નથી, કંઈક જાણવાનું બાકી છે. હું કંઈક જાણતો નથી. પ્રોબ્લેમ ક્યાં છે? મને કંઈક ખબર નથી. બહુ મોટી વસ્તુ ખબર નથી. બધા પ્રશ્નનો, સમસ્યાનો પ્રારંભ ત્યાં છે. મૂળ કારણ ખબર પડે ત્યારે જીવન બદલાય, ત્યારે દિશા પલટાય. ત્યાં સુધી કંઈ થાય જ નહીં. ત્યાં સુધી પેલું આપણે બહિર્મુખ હોઈએ, આ કરીએ પેલું કરીએ. એમાં જીવનમાં એક ડાયરેક્શન નથી હોતી, જીવનની એક ગતિ નક્કી નથી થઈ હોતી. એટલે આપણે કહીએ કે અમે બહુ પ્લાનિંગ કરીએ છીએ, આ કરીએ, અમારું જીવન બહુ પ્લાન્ડ મેનરમાં જાય છે. પણ એ બધું ક્યાં પ્લાનિંગ હોય છે? તમારી જે બધી યોજનાઓ છે એમાં એનો ના નથી. જો આપણે કશાની ટીકા પણ નથી કરતા, કશાની તિરસ્કાર નથી કરતા, પણ સમજવાની જરૂર છે કે આને આ જીવનનો અંત નથી આવવાનો. આ વસ્તુથી નિશ્ચિત જે શ્રેષ્ઠ જીવનનું એ પ્રાપ્ત થવાનું નથી. ટાઈમ વિલ પાસ. જીવન આમને આમ જતું રહેશે, પણ આપણે હતા ત્યાંના ત્યાં જ રહીશું. કઈ દ્રષ્ટિએ? અપૂર્ણ તો રહેવાના જ, કંઈક બાકી તો રહે જ. એટલે અહીંયા કહ્યું કે આ કોણ જાણી શકે? વિદ્યા અધિકારી પુરુષ. વિદ્યાનો જે અધિકારી, સમાધિ ષટક સંપત્તિ જેને પ્રાપ્ત, વૈરાગ્ય જેનામાં હોય એને શું થાય? યદ વિજ્ઞાય નરઃ બંધાત મુક્ત. એ બંધનમાંથી મુક્ત થઈ જાય. બંધન એટલે શેનું બંધન છે ભાઈ? કોણે આપણને બાંધ્યા છે? આપણે કોઈને બાંધવા દઈએ જ નહીં ને. આ કઈ પ્રકાર? આમ બાંધાયેલા નથી પણ બંધાયેલા છે. શેનાથી? અહંકારાદિ દેહાંતાદ બંધાત મુક્તિ. શેમાં બંધ? જુઓ કેટલું સુંદર કહે છે. ક્યાં બંધાયેલા છે? અહંકારાદિ દેહાંતાદ. અહંકારથી માંડીને આ દેહની આંગળી સુધી બધે આપણું તાદાત્મ્ય છે. તેમાં શું વાંધો? શરીરમાં એમાં કઈ વાંધો જ શું છે? તો કે ના, બંધાયેલા છે. એ બધું શું છે? અહંકારથી માંડીને દેહ અને આ સમગ્ર જગત કઈ કક્ષામાં આવે છે? અસતની કક્ષામાં, અનાત્માની કક્ષામાં આવે છે. અને ત્યાં બંધાઈ ગયેલા છે. બંધન એટલે શું? આસક્તિ. બંધન એટલે શું? તાદાત્મ્ય. હું એ છું, હું અને મારું. આ હું છું, આ હું છું અને આ બધા મારા છે. આઈ તું નથી અને આઈ તું નથી અને નામાંનું કાંઈ તું નથી. તકલીફ આ છે. આ આપણે હોત, આઈ હું હોત તો વાંધો નથી, પણ આ આત્મા નથી, દેહ આત્મા નથી. પ્રાણ જેને અહીં અહમ ભાવ છે ને, આટલી હાઈટ, આટલી વેઇટ, આટલો રૂપ, આટલો ગુણ, આ જાતિ, આ બધું દેહમાં છે. એ તું નથી. મારી સુંદર ઇન્દ્રિયો છે, આંખ આવી છે, કાન આવા છે, આ બધું એ તું નથી. જાણવા પણ ઇન્દ્રિયોમાં છે, સાંભળવા પણ શ્રોત્રેન્દ્રિયમાં છે, સૂંઘવા પણ ઘ્રાણેન્દ્રિયમાં છે. ટૂંકમાં એ બધા પણ ત્યાં ઇન્દ્રિયોમાં રહેલું છે. બુદ્ધિમાં અમુક ગુણ છે, મનમાં પણ અમુક ગુણ છે. એની સાથે આપણે શું છે? જોડાઈ ગયા છે.
જોડાઈ ગયા છીએ, અર્થાત તાદાત્મ્ય, આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશન જેમ આપણે પેલું કહ્યું ને, લાલ અગ્નિનો ગોળો, તો એમાં લોખંડ અને અગ્નિ જાણે કે જોડાઈ ગયા છે અલગ, પણ એક અગ્નિ એમ જ માને છે કે હું ગોળો છું, લોખંડ એમ જ માને છે કે હું લાલ છું. આને કહેવાય તાદાત્મ્ય. હું આ શરીર છું, એક પછી આગળ વધે. આ શરીર સાથે જે જે પણ સંકળાયેલું એ મારું છે, આ મારા વ્યક્તિઓ છે, મારા પિતા છે, મારી મા છે, મારા ભાઈ છે. એ વ્યવહાર માટે બધું સરસ છે, પણ એની રિયાલિટી, એની સત્યતા તપાસીએ તો એ સત્ય નીકળતું નથી. તું કોણ? તું એટલે સ્ત્રી નહીં, તું એટલે કોઈ જાતિ નથી, તું એટલે કોઈ વ્યક્તિ નથી. પણ એ વસ્તુ એટલી દ્રઢ થઈ ગઈ છે આપણા મનમાં, સંસ્કાર એટલા દ્રઢ થઈ ગયા છે, આ દેહાત્મ બુદ્ધિ જતી હોતી નથી. ક્યાં ક્યાં આ પર્સનાલિટીના પ્રત્યેક સ્તરમાં આપણું શું છે? અહીંયા એક શારીરિક વ્યક્તિત્વ છે, એમાંય તાદાત્મ્ય છે. અહીંયા એક લાગણીશીલ વ્યક્તિત્વ છે, એમાંય આપણું તાદાત્મ્ય છે. અહીં એક શક્તિવાળું વ્યક્તિત્વ છે, એની સાથે તાદાત્મ્ય છે. બૌદ્ધિક વ્યક્તિત્વ છે, એની સાથે તાદાત્મ્ય. બધા બહુ લેયર્સ સાથે તાદાત્મ્ય થઈ ગયું છે. આ બંધન, આ શું કહેવાય? બંધન. આ કોની સાથેનું તાદાત્મ્ય છે? હું જે નથી એની સાથેનું તાદાત્મ્ય. બહુ મોટી ભૂલ થઈ રહી છે. બહુ મહાન ભૂલ ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ. જેમ પાયો જ ખોટો હોય તો પછી ઇમારત બહુ એનું લાંબી આવરદા નથી, કે પાયામાં જ તકલીફ છે. એક જરાક ટ્રેમર એક આવશે જરાક તો પડી જશે એવી ઇમારત. એમ જીવનમાં આપણે પડતા હોઈએ છીએ, આઘાતો લાગતા હોય છે, ફસડાઈ પડતા હોઈએ છીએ. એ બધું શેને કારણે છે? તાદાત્મ્ય. આ ખબર નથી હું શું છું એ કહે છે. એટલે જેને આ જ્ઞાન થાય એ શું થાય? આ બધા નરહ બંધાત મુક્ત. મુક્ત એટલે ત્યક્ત તત્ત તાદાત્મ્ય અધ્યાસ. આ બધા સાથેનો એનો તાદાત્મ્યનો જે અધ્યાસ થઈ ગયો છે એમાંથી મુક્ત થઈ જાય. બીજું કંઈ કરવાનું નથી. આત્મા આ બધાથી અલિપ્ત છે, અસંગ છે, પૂર્ણ છે, અને અનાત્મા એનામાં કોઈ પણ પ્રકારનો વધારો કરી શકે એમ છે નહીં. એ જાણવાની જરૂર છે. આ એકેય વસ્તુ, અન્ડરસ્ટેન્ડ, આ સમગ્ર જગતમાં એકેય અંશ, એકેય વસ્તુ, એકેય જગ્યા, એકેય પદાર્થ આત્મામાં વધારો કરી શકે એમ છે નહીં. આત્મામાં ઘટાડો ના કરી શકે, વધારો ના, કશું કરી જ ના શકે. નો વેલ્યુ એડિશન. કશું કરી શકે એમ નથી. ધીસ ઇઝ ધ ફેક્ટ. અસંગ છે. અસંગો હિ અયમ પુરુષ. આત્મા કેવો છે? અસંગ છે, અલિપ્ત છે, અનટચ્ડ. હું જયારે થાય, હું આમાંથી આમાંનું એકેય હું નથી. એનો અર્થ એવો નથી કે આપણે દેહને તોડી ફોડીને બહાર મૂકી દે, એ પણ શક્ય નથી. આ છે ત્યારે ભલે રહ્યું, પણ હું એ નથી. જેમ પેલો એક્ટર એક્ટિંગ કરતો હોય એ અમિતાભ બચ્ચન, અને એને એક્ટિંગ છે નહીં કરતો હોય ભિખારી, તો એ ભિખારીનો વેશ પહેરે ત્યારે પણ તાદાત્મ્ય કેમાંથી છૂટી ગયે? જો એમાં એ પોતાની જાતને ભિખારી માને તો તાદાત્મ્ય થઈ ગયું. એ વેશ સાથે તાદાત્મ્ય થઈ ગયું. આ મુક્ત એટલે શું? આ વેશ કાઢી નાખવો એવો નહીં. વેશ પહેરેલો હોય ત્યારે પણ જાણવો કે હું આ વેશ છું નહીં. એ વેશ છું નહીં એ માટે કંઈ કરવાની, સી અન્ડરસ્ટેન્ડ, કંઈ બહાર કરવાની જરૂર નથી. શું કરવાનું છે? અંદર સમજ કે હું આ રોલ નથી. હું ખરેખર આ તો એક માત્ર પાત્ર છે. પછી કાલે રાજાનું પાત્ર, પછી બીજા દિવસે જાદુગરનું પાત્ર, ચોથા દિવસે ઇન્સ્પેક્ટરનું પાત્ર, અને પાંચમા દિવસે ડોનનું એનું પાત્ર ભજવે. એમાં એકેય પેલો છે, આમાંનું એકેય એ નથી.
બસ આ જાણવું એટલે તાદાત્મ્ય મુક્ત. અધ્યાસ જે થઈ ગયો છે એમાંથી મુક્ત થઈ, બસ એ જ મુક્તિ. મુક્તિ એટલે કશું નહીં ક્યાંય જવું આવવું બેસવું, આ કશું મુક્તિ નથી. મુક્તિ ઇઝ વોટ? અંદરની આઈ એમ નોટ ધીસ, હું આમાંનું કઈ નથી અને આમાંનું કઈ મારું નથી, આ છે મુક્તિ. યદ વિજ્ઞાય નરઃ બંધાત મુક્ત. શું થાય? સર્વોપાધિ કૈવલ્યમ અશ્નુતે. શું પ્રાપ્ત કરે છે? કૈવલ્ય. કૈવલ્ય એટલે શું? કેવલસ્ય ભાવ કૈવલ્યમ. એકનો ભાવ. એકનો ભાવ એટલે સમજવું કે આત્મા સિવાય, સચ્ચિદાનંદ સિવાય કંઈ છે જ નહીં અને એ હું છું. એટલે કે છે સર્વોપાધિ સંબંધ વિનિર્મુક્તત્વેન નિર્ભેદ સચ્ચિદાનંદ રૂપત્વમ અશ્નુતે. નિર્ભેદ, જે આત્મામાં કોઈ ભેદ નથી, સ્વગત ભેદ નથી. સ્વગત એટલે એની આત્માના સ્વરૂપમાં અંદર અંદર કોઈ અવયવ હોય, હાથ હોય, પગ હોય, અવયવ હોય, એવા સ્વગત પાર્ટ્સ હોય એવું પણ નથી. આત્મા સિવાય બીજો નથી, આત્માથી અલગ કોઈ નથી. જો 3 પ્રકારના ભેદ હોઈ શકે. સજાતીય ભેદ. સજાતીય ભેદ એટલે પોતાના જેવું બીજું. વિજાતીય ભેદ એટલે પોતાનાથી તદ્દન અલગ, વિજાતીય ભેદ. અને ત્રીજો ભેદ સ્વગત ભેદ. ચલો, સજાતીય ભેદ એ નથી, આપણા જેવું બીજું કોઈ નથી, આપણાથી તદ્દન ભિન્ન એવો વિજાતીય ભેદ પણ નથી. આ ભેદ તો નથી. સાથે કયો ભેદ નથી? સ્વગત. જેમ એક વૃક્ષ હોય એમાં સ્વગત ભેદ છે, વૃક્ષમાં સ્વગત ભેદ. થડ જુદું ઇન ધ સેન્સ એ અલગ, ડાળીઓ અલગ, પાંદડાઓ અલગ, એમાં ફૂલ બેસે તો ફૂલ અલગ, કળીઓ અલગ, પછી ફળ બેસે તો ફળ અલગ. તમે ડાળીઓ કાપી શકો તોય વૃક્ષ ઊભું છે, ફળ લઈ લો તોય વૃક્ષ ઊભું છે. આ બધાને શું કે એક, પણ એકમાં પાર્ટ્સ, એકમાં અનેક પાર્ટ્સ. એવું આત્મામાં હોય તો આ બાજુ એક આમ, આવું કઈ નથી. એટલે સમજો કઈ પ્રકારનું કૈવલ્યનો અર્થ શું થાય? નિર્ભેદ. નિર્ભેદ, સંપૂર્ણપણે નિરવય, નિર્વિશેષ, કોઈ વિશેષતા નથી. પ્રત્યેક વિશેષતા બંધન જન્માવે. સારાપણું એ બંધન, બધું જ બંધન છે. કોઈ પણ એક વિશેષતા સમજો, અન્ડરસ્ટેન્ડ, જે એક વિશેષતા એટલે ક્વોલિફિકેશન્સ, કોઈ પણ પ્રકારના ક્વોલિફિકેશન્સ હોય એટલે આપણે બીજાથી અલગ પડી જઈએ. ક્વોલિફિકેશન્સ એટલે ધારો કે બહુ મહાન હોય તો પેલા નાના છે એ તો એ નથી જ, એનાથી અલગ પડી જાય. અર્થાત શું કહે છે? આત્માનું સ્વરૂપ કેવું છે? કૈવલ્ય. ત્યાં કોઈ પણ પ્રકારની વિશેષતા પર એને પ્રાપ્ત કરે છે. શેનાથી પ્રાપ્ત થયું? આ જ્ઞાનથી, સમજથી. એના માટે એને કંઈ કર્યું ને, તપ કર્યું કે ચડ્યા કેટલું, એક ખૂણામાં જતા રહ્યા, ઉપવાસ કર્યા, આવું કશું જ નથી. ઉપાસના કરી, નથિંગ. એ બધું છે, શ્રેષ્ઠ છે. શેના માટે? માણસને તૈયાર કરે એના માટે, એ અધિકારીત્વ માટે બરોબર છે એ બધું. પણ અંતતો ગત્વા છેલ્લે કઈ વસ્તુ કામ કરે છે? જ્ઞાન, સમજ. વેદાંત એટલે સમજ. વેદાંત એટલે બુદ્ધિને એડ્રેસ કરે છે, બુદ્ધિને સમજાવે છે કે સમજ, બુદ્ધિનો ઉપયોગ કરો. આપણે ઉપયોગ જ નથી કરતા, આપણે અનાત્મામાં જ બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. સમજો, અનાત્માને કેમ મેળવવું, છોડવું, અંદર કેમ એડજસ્ટમેન્ટ કરવી, આમ કરવું, તેમ કરવું. બહુ સુંદર એમાં એનો પ્રોગ્રેસ થયો છે, બુદ્ધિનો ઉપયોગ થયો છે. પણ ક્યાં નથી થયો, અથવા એને કેના માટે આપી છે? આ સરસ સાધન છે બુદ્ધિ. બુદ્ધિ વિચાર કરી શકે. બુદ્ધિ તો ભાઈ આ બહુ કેપ્ટન છે જીવનનો કેપ્ટન. કોણ? બુદ્ધિ. નેવિગેટર, આપણને લઈ જાય એ બરોબર હોવો જોઈએ. એટલે અહીં શું વાત? એને જાણીને, જાણવાનું છે નથી બુદ્ધિને. એટલે બુદ્ધિ તો સતેજ, બુદ્ધિને એકદમ સતેજ રાખવાની, ઉપયોગ કરવાનો, સમજવાનું છે. અહીંયા એનાથી કૈવલ્યમ અશ્નુતે, કૈવલ્ય પ્રાપ્ત કરે છે, અર્થાત જાણે છે.
પ્રાપ્તિ તો માત્ર લખ્યું છે, પણ પરમાત્માના યાથાત્મ્યમ એ એનું સાચું સ્વરૂપ જાણે છે. હવે એની શરૂઆત કરે છે. પહેલા કહ્યું કે આ જ્ઞાનથી શું થાય એ આપણને ફળ બતાવ્યું કે એને જાણીને કૈવલ્ય પ્રાપ્ત થાય. હવે એ આત્માને ધીમે 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 સમજાવતા જાય છે. એટલે હવે 21 થી 127 શ્લોકથી એનું કહ્યું ને અતતે સંપ્રવક્ષ્યામિ, બહુ સારી રીતે હું એ તને બતાવીશ. નાઉ હી બિગિન્સ, હવે એનો પ્રારંભ કરે છે. એટલે જોઈએ આપણે. અસ્તિ કશ્ચિત સ્વયં નિત્યમ અહમ પ્રત્યયલંબનઃ અવસ્થાત્રય સાક્ષી સન પંચકોશ વિલક્ષણઃ. શું કે છે? અસ્તિ કશ્ચિત સ્વયં નિત્યમ અહમ પ્રત્યય લંબનઃ. એવું કંઈક છે. શું છે? અસ્તિ કશ્ચિત, છે ખરું એવું કંઈક છે. જો હવે આપણા તરફ જોવાનું. આપણે હવે આત્માને બતાવી રહ્યા છે એટલે શું કે છે? આ જ પર્સનાલિટીમાં જેને આપણે એક માનીએ છીએ એમાં કોણ છે? બે છે. જેને આપણે એક કહીએ છીએ, હું, એમ આપણી જાતને ઓળખાવીએ છીએ. જેને હું તરીકે ઓળખાવે ત્યારે કોને હું તરીકે ઓળખાવીએ છીએ? આપણે કે કોણ છો તમે? તો આપણે શું કે પૂછીએ ક્યાં છો? તો કે હું અહીંયા છું. એવું જયારે તમે કહો હું છું ત્યારે તમે કોને, જસ્ટ મને જવાબ આપો, કોને કહો છો હું? આ આખી વ્યક્તિત્વને. અને એમાં શું શું આવી ગયું? આખું વ્યક્તિત્વ. વ્યક્તિત્વ મીન્સ સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, બધું જ આવી ગયું. અને આત્મા પણ એને જયારે આપણે કહીએ હું, ત્યારે આપણને ખબર નથી પડતી કે આ હું ની સાથે તું અંદર ઘૂસી ગયું છે. તકલીફ એ છે આ હું જેને કહીએ છીએ એમાં શું આવી ગયું છે? ઇદમ, અનાત્મા. અનાત્મા આની અંદર છે અને એને આપણે શું કહીએ છીએ? હું. સી, ધીસ ઇઝ ધ બિગેસ્ટ એરર ઓફ લાઈફ. આ જીવનની મોટામાં મોટી ભૂલ છે. શું? કે અનાત્મા જે છે એને આત્મા કહીએ છીએ. ધારો કે હું એમ કહું હું માઇક્રોફોન છું, તો શું થાય? ના, તમે જસ્ટ કહો શું થાય? હું એમ કહું હું ટેબલ છું. આ એના જેવું જ છે. એક્ઝેક્ટલી એવું છે. આ ટેબલને હું ન કહેવાય. કેમ? તો સ્વામીજી તમને કંઈક થઈ ગયું છે, આજે તમારું ઠેકાણે નથી, મગજ ઠેકાણે નથી. તમે મને કહો તો નહીં મોઢા મોઢ, તો અમાન્ય રાખો, પણ અંદર જાણી આજે કંઈક તકલીફ છે. એવું છે. એમ અહીં પણ જયારે હું કહીએ છીએ ત્યારે શું છે? અંદર અનાત્માને હું તરીકે ઓળખાવીએ છીએ. એટલે ભાષ્ય હવે આ વિવેક જે છે ને એ આ ચોખાને કાંકરાને છૂટા પડવા જેવો નથી. ચાંદીના સિક્કા અને સોનાના સિક્કાને છૂટા પાડવા જેવો આ વિવેક નથી. આ બહુ સૂક્ષ્મ વિવેક રહેલો છે. એટલે હવે અહીં ધીસ ઇઝ યુનિયન ઓફ ટુ. અહીં બે વસ્તુ છે. કઈ બે વસ્તુ છે? અનાત્મા પણ છે અને આત્મા પણ રહેલો છે. નાવ યુ સેપરેટ મનથી. બીજું કઈ સેપરેશન અને છૂટા પાડવા એવું કઈ જ નથી. કઈ રીતે ઓળખવાનો છે એ કે છે અસ્તિ કશ્ચિત સ્વયં નિત્યમ અહમ પ્રત્યય લંબન. અહીં કંઈક એવું છે જે કેવું છે? નિત્ય છે. અહીં જ કંઈક એવું છે જે નિત્ય છે. નોટ ધ ફૂલ થિંગ. કારણ કે આપણને ખબર છે આનો તો નાશ થવાનો છે. ભસ્મીભૂતસ્ય દેહસ્ય, આ તો ભસ્મીભૂત થવાનું છે, પણ કંઈક રહેશે. નિત્યમ કયું છે? અહમ પ્રત્યય લંબન, જે અહમ આકારનો ધારણ કરે છે. અહમ પ્રત્યય, અહમ આકાર વૃત્તિમત. એ જે હવે સમજો, જેને આપણે અત્યારે શું કહીએ છીએ? હું, અહંકાર, એવું કહીએ છીએ. હું, આ હું શું છે? એમાં અત્યારે આ આખી પર્સનાલિટી ઓળખાવીએ છીએ. હું એટલે સ્ત્રી, હું એટલે પુરુષ, હું એટલે ફલાણી વ્યક્તિ. એટલે હુંમાં સમજો, વિચારો, હુંમાં અત્યારે એક આકાર આવી ગયો છે. તમે જયારે વિચારો તમારા વિશે
તો અંદર એક આકાર ઘૂસી ગયો છે. અહમ પ્રત્યય લંબન, હું એક આકારને અત્યારે ધારણ કરીને બેઠો છે. કયા આકારને ધારણ કરીને બેઠો છે? ફલાણી વ્યક્તિ, ફલાણાનો પુત્ર, ફલાણાની પુત્રી, ફલાણી જગ્યાએ કામ કરનાર, આટલું એજ્યુકેશન, આટલું હાઈટ, આટલો દેહ, આ બધું ઘૂસી ગયું છે. અહંકાર એટલે આ બધી ગ્રંથિઓનો સમૂહ. કોમ્પ્લેક્સ અહંકારમાં શું છે? આ બધું ઘૂસી ગયું છે. જાતિ ઘૂસી ગઈ છે, વર્ણ ઘૂસી ગયો છે, આશ્રમ ઘૂસી ગયો છે, વ્યક્તિપણું ઘૂસી ગયું છે. આ બધું ઘૂસી ગયું છે. એ અત્યારે શું છે? અહમનો આધાર છે. અહમ પ્રત્યય. પ્રત્યય એટલે એક આકાર આવે છે. આ જાય નહીં. હા, જો લાંબો અને સૂક્ષ્મ વિચાર ન કરીએ, વિચારની કસોટીએ આને ન ચડાવીએ, તો આ મનમાં જે અહમ પ્રત્યે અહમ સાથે જે વસ્તુ આવી ગઈ છે એ જવાની નથી. એટલે હવે ભાષ્યકાર શું કરી રહ્યા છે? અહમ જોડે જે બધું ઘૂસી ગયું છે ને, જેને આપણે અહમ સાથે ઘૂસી ગયું એટલે કે અંદર આમ ઘુસાડ્યું કોઈ નથી, પણ અજ્ઞાનને કારણે અહમ સાથે જે બધા ખ્યાલ જોડાઈ ગયા છે એને હવે શું કરશે? એક એકને આપણને ઓળખાવશે અને છૂટા પાડશે. એટલે કે છે અહીં કંઈક છે જે સ્વયં એટલે શું? જે પોતાની જાતે છે. એ આમાં સમજો, આમાં જે અહમ હું થઈ રહ્યું છે એમાંનો એક પાર્ટ એવો છે, હું એટલે આપણે બતાવીશું, જે સ્વયં પ્રકાશ છે, જેને હોવા માટે એક પાર્ટ એવો છે, બંને પાર્ટ એવો નહીં. જ્યારે આપણે કહીએ કે હું, એમાં એક અંશ, જો હું કહીએ ત્યારે બે અંશ છે, એમાં એક અંશ એવો છે જે સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશ એટલે એને હોવા માટે કશાની જરૂર નથી. અને એક પાર્ટ એવો છે જેને હોવા માટે આ સ્વયં પ્રકાશની જરૂર છે. જેમ સૂર્ય હોય એના આધારે આ બધું પ્રકાશી રહ્યું છે, તો આ બધાને પ્રકાશિત થવા માટે સૂર્યની જરૂર છે, પણ સૂર્યને પ્રકાશિત થવા માટે કશાની જરૂર છે નહીં. સિમિલરલી અહીં પણ આત્મતત્વ હુંમાં જ એક અંશ એવો છે, ચૈતન્ય, સત, અસ્થિપણું, હું. એમાં એ હુંપણું એ આત્મા છે, જે સ્વયં પ્રકાશ છે, જેને હોવા માટે કશાની જરૂર નથી, પોતાની જાતે છે. અને બીજો અંશ એવો છે જે એને કારણે પ્રકાશી રહ્યો છે. એટલે નાઉ ધેર આર ટુ. એકને કારણે બીજું, એકને કારણે બીજું છે. એક સપોર્ટ આપે છે, બીજું સપોર્ટેડ. એકને કારણે બીજું છે. એટલે કે છે અહમ પ્રત્યય લંબન. એક આધાર છે, જેમ અહીં માટી ઘડાને આધાર આપી રહી છે. ઘડો માટીને કારણે છે, માટી ઘડાને કારણે છે નો. એટલે અહીં એક નથી, કેટલા છે? 2. માટી ને હોવા માટે ઘડાની જરૂર નથી. ઘડો હોય, આ શેપ હોય કે ના હોય, ક્લે તો પણ છે, માટી છે જ. ઘડો એવો ના કહી શકે તું હોય કે ના હોય હું હોઈશ, તું હોય કે ના હોય હું હોઈશ, એવું કહી શકે ઘડો? વિચારજો હા જરા. ઘડામાં એ તાકાત જ નથી ક્યારેય પણ એવું જાહેર કરવાની કે હું સ્વતંત્ર છું. એવું બોલે ને ત્યારે પણ એ કોના આધારે બોલે છે? એમ અહીં પણ આ આત્મતત્વ ને કારણે, હુંને કારણે આ અનાત્મ વર્ગ છે. અનાત્મ વર્ગ ને હોવા માટે આ અહમ પ્રત્યયની અહમની જરૂર છે, પ્રત્યયની. પણ અનફોર્ચ્યુનેટલી આ અહમમાં, હુંમાં એક આકાર અત્યારે આવી ગયો છે અધ્યાસને કારણે. એ શું છે? એ અહમ, શુદ્ધ અહમ કેવું છે? અવસ્થા ત્રય સાક્ષી. 3 અવસ્થા
અવસ્થાનો સાક્ષી છે. અહીં 3 અવસ્થા તો કે છે જાગ્રત અવસ્થા, અત્યારે જાગ્રત અવસ્થા કહેવાય. એ કોક જાણે છે. જો એ કોણ છે? અવસ્થા ત્રય સાક્ષી, વિટનેસ ઓફ 3 સ્ટેટ્સ, 3 અવસ્થાનો સાક્ષી છે. એટલે અત્યારે જાગ્રત અવસ્થા ચાલી રહી છે, વ્યવહાર ચાલી રહ્યો છે. આ જાગ્રત અવસ્થા કહેવાય. ઇન્દ્રિયોથી આપણે જગતને જોઈ રહ્યા છે. એ પણ કોઈક જાણી રહ્યું છે. હું બોલું છું એ મને ખબર. સાંભળો, જાણવું એટલે શું? હું બોલું છું એ મને ખબર છે. તમે સાંભળો છો એ તમને ખબર છે. તમે એમ ના મને ખબર ને હું સાંભળું છું કે નહીં, એવું છે. યુ નો કોન્સ્ટન્ટલી. જાગ્રતમાં આપણને શું હોય છે? હું ખાઉં છું, પીવું છું, ચાલુ છું. ધારો કે આપણે કહીએ મને ખબર નથી આ શું છે. મને ખબર નથી એ મને ખબર છે. મને ખબર નથી એ પણ મને ખબર છે. અર્થાત સમજો, સાક્ષી કોને કે? જાણનાર, દ્રષ્ટા. જાગ્રતમાં. ચલો આગળ વધો. હવે કઈ અવસ્થામાં જઈએ? 3 અવસ્થા છે ને, જાગ્રત પૂરી થઈ. હવે શેમાં આપણે જઈએ? સ્વપ્નમાં. સ્વપ્ન એટલે સુષુપ્તિમાં સ્વપ્ન આવે, સ્વપ્ન અવસ્થા. ચલો ને પેલા સુષુપ્તિ લઈએ. સુષુપ્તિ અવસ્થા, ઊંઘી ગયા. ઊંઘી ગયા ત્યારે પણ કોઈક જાગે છે. ઊંઘી ગયા છીએ આપણે, ડીપ સ્લીપ, એકદમ સુષુપ્ત, એકદમ સુંદર નિદ્રામાં છે. કાંઈ ખબર નથી. એ કાંઈ ખબર નથી. એ જાગીને કહીએ છીએ કે કઈ એવી સરસ ઊંઘ આવે, એટલી મજા આવે. પણ તું ક્યાં ત્યારે હતો? એવી મજા આવી ટેરેસ ઉપર ઊંઘવાની, અથવા રૂમમાં એવું એસી કરી દીધું હતું ને, ઠંડક ઠંડક ઠંડક. ત્યારે સવાર પડી, ખબર જ ના પડી. ખબર જ ન પડી એની ખબર છે. ખબર જ ન પડી એની ખબર છે. આ કોણ છે? એ સાક્ષી. એ સાક્ષી. અચ્છા, એ સુષુપ્તિમાં જ વચ્ચે સ્વપ્ન આવી ગયું. અને સ્વપ્નમાં શું જોયું? બધું જોયું. હિમાલયમાં જતા રહ્યા અને ત્યાં ગંગાજી વહેતા હતા અને પહાડો ને વૃક્ષો અને વચ્ચે અમે બેઠા હતા અને એવી મજા આવી. આ બધું પણ કોને ખબર છે? ખબર છે. સ્વપ્નનો આખો વૃત્તાંત જાણીએ છીએ. સ્વપ્નમાં જાણનાર જે દૃશ્ય પણ બની ગયો અને દ્રષ્ટા પણ રહ્યો. અર્થાત 3 અવસ્થામાં કોમન કોણ રહ્યું? અવસ્થાઓ બદલાય. આ અવસ્થાને સ્વપ્નમાં આપણે ઘૂસવા ના દઈએ. આમાંનું કાંઈ સ્વપ્નમાં આવે, સ્વપ્નનું કાંઈ આમાં આવે. સ્વપ્નમાં જે ખાધું પીધું મજા કરી, સ્વપ્નમાં હિમાલય જોયો અત્યારે છે, ભલે મેં જ જોયો પણ અહીંયા છે. અહીં તો ગરમી ભાદરવા મહિનાની, અહીં નથી. અર્થાત સ્વપ્નને જાગ્રતમાં પ્રવેશ નથી, જાગ્રતને સ્વપ્નમાં પ્રવેશ નથી, અને સુષુપ્તિને જાગ્રતમાં પ્રવેશ નથી, સુષુપ્તિને સ્વપ્નમાં. આ ત્રણેય એકબીજાને સહન ના કરે. એક આવે તો બીજું જાય, પણ કોણ જાય નહીં? યત સ્વપ્ન જાગ્રત સુષુપ્તમ વૈતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગઃ. ભાષ્યકાર પ્રાતસ્મરણ સ્તોત્રમાં લખે છે કે સવારના પોરમાં કોનું ધ્યાન કરવું જોઈએ, આખા દિવસ શું કરશું એ બધું થોડી વાર મૂકી દેવાનું. પહેલા કોનું ધ્યાન કરવાનું? યત સ્વપ્ન જાગર સુષુપ્તમ વૈતિ નિત્યમ. જે સ્વપ્નમાં, જાગ્રતમાં અને સુષુપ્તિમાં આ ત્રણેય અવસ્થાઓ આગી પાછી થયા કરે. એક જાય, બીજી આવે, ત્રીજી આવે, બધું ચાલ્યા કરે. અત્યારે બેઠા બેઠા આપણે ઊંઘી જઈએ, જાગે, આ બધું થયા કરે. પણ કોણ નિત્ય રહે? યત જાગ્ર સ્વપ્ન સુષુપ્તમ અવૈતિ નિત્યમ. જે આ ત્રણેયમાં સમાન રહે છે, કોમન ડિનોમિનેટર. એ કોમન ના હોત ને તો તમને જાગ્રતમાં શું થયું એ યાદ ના હોત, સ્વપ્નમાં શું થયું એ યાદ ના હોત, અને સુષુપ્તિમાં પણ શું થયું એ યાદ હોત નહીં. એ યાદ છે કેમ? બીકોઝ એ કોમન તત્વ જાગતું હતું. કોમન તત્વ શું કરતું હતું? જોતું હતું.
સાક્ષી એ સૂઈ ના જાય, એ ક્યારેય સૂતું જ નથી, જાગે છે. કારણ કે જાગ્રત અને સ્વપ્નથી શું છે? અલગ. ત્યાં સુવાપણું નથી, બેસવાપણું નથી, ત્યાં કશું જ આવું નથી. અવસ્થાત્રય સાક્ષી. પછી અવસ્થાત્રય, આ ત્રણેય અવસ્થાનો એ સાક્ષી છે. પછી કેવો છે? પંચકોશ વિલક્ષણ. એ પાંચે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય વ્યતિરિક્ત. અહીં 5 કોષ છે. આ સામાન્ય વસ્તુ જ નથી. આ શરીર એટલે 5 કોષ. અન્નમય 1 કોષ, પ્રાણમય 1 કોષ, મનોમય 3જો, વિજ્ઞાનમય 4થો અને 5મો આનંદમય કોષ. સુષુપ્તિમાં શું હોય? આનંદમય. પિકનિકમાં જઈએ તો શું હોય? આનંદમય. દીકરો અમેરિકાથી આવે તો શું થાય? આનંદમય. આવું બધું આનંદમય કોષ. એનાથી વ્યતિરિક્ત આ દેહને પણ જાણનાર, મનોમયને પણ જાણનાર, આ બધાનો જાણનાર, આ બધાથી અલગ. હું દેહ છું એવું કહીએ છીએ ત્યારે દેહ ને હું જાણું છું. દેહ હું નથી, ભલે કહીએ છીએ ખરા, એમાં હું સાચું, પેલું હું અનિત્ય. હું પ્રાણ છું ત્યારે હું સાચું, પ્રાણ નહીં. હું મન છું એવું કહું ત્યારે મન હું નહીં, હું ખરો. ખ્યાલ આવ્યો? આ હું છું, 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 બુદ્ધિ છું, માણસ છું, એમાં માણસ કાઢી નાખો એટલે અન્નમય થયું. કાઢો. બહુ ભૂખ લાગી, સ્વામીની જેમ બંધ કરો. બહુ ભૂખ લાગી છે. આ ભૂખ લાગી છે, ભૂખ્યો છું, એમાં ભૂખ્યાન કાઢી નાખો. કોણ રહ્યું? છું. પંચકોશ વિલક્ષણ. આ બધાથી અલગ. એ છે અસ્તિ કશ્ચિત. એ કોઈ છે. એ કોણ છે? આત્મતત્વ. એ હું છું. અને જરા વિચારજો અને આવતા વખતે આપણે પછી આગળ વધીશું. હવે ડિસ્કશન જરાક સિરિયસ જ હતું, પણ બહુ જ સૂક્ષ્મ થતું જાય છે. ઓકે? એટલે ચા પાણી પીને બરોબર નાસ્તો કરી, ચા ને કોફી બધું પી અને આવજો. હરિઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ